આજે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ છે ત્યારે જે પણ માનનીય ધારાસભ્યશ્રીઓને મંત્રી તરીકેની જવાબદારી મળી છે એવા તમામને શુભેચ્છા પાઠવું છું। પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે 2.5 વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ। એક તરફ આખી સરકાર પોલિસી પેરાલિસિસથી પીડિત છે, ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે, લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે। એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે, જે ભેદભાવનો ભોગ બનવું પડે છે, જે લોકો હેરાન પરેશાન છે, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ત્રસ્ત જનતા છે, એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી। આ મંત્રીમંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો। પાછલા 2.5 વર્ષના શાસનકાળમાં જે મંત્રીમંડળ હતું, લગભગ 9 જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને 8 જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા। 50% લોકોને પડતા મૂક્યા છે। જો તમારા 50% મંત્રીઓ કામ નહોતા કરતા, એફિશિયન્ટ નહોતા, એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા, એમના વિભાગમાં ગેરવહીવટ ચાલતો હતો, એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા, તો 2.5 વર્ષ સુધી રાહ શું કામ જોઈ? કેમ બચુભાઈ ખાબડનું નામ મનરેગામાં આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ના હટાવ્યા? કેમ ભીખુભાઈ પરમારનું નામ બીજેડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયું તો એમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહીં? કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો હથિયારના લાયસન્સોના કૌભાંડમાં સંડોવાયેલા હતા? બળવંતસિંહ રાજપૂત સામે જીઆઈડીસીનું કૌભાંડની વાતો આવી, અનેક મંત્રીઓ સામે ભ્રષ્ટાચાર ગેરવહીવટની ખૂબ ફરિયાદો આવી, પણ 2.5 વર્ષ સુધી એમને ચલાયા। અને હમણાં 1 અઠવાડિયું વિકાસ સપ્તાહ યોજવામાં આવ્યું। આખા વિકાસ સપ્તાહમાં આખા ગુજરાતમાં પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, ઉત્સવોને તાયફા કરવામાં આવ્યા, અને ત્યારે સરકારને ખબર પડી કે સરકારનો વહીવટ તો ખાડે ગયો છે। મંત્રીઓ સામે તો ખૂબ અસંતોષ છે, મંત્રીઓ તો બિલકુલ રીતે અનએફિશિયન્ટ છે, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે।